રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ શ્રી અડવાણીને નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને પુરસ્કાર અર્પણ કર્યો છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ મેરઠમાં જનસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીએ ટીવી સિરિયલ રામાયણમાં રામના નામથી પ્રસિદ્ધ અરુણ ગોવિલને મેરઠ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહેશે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએએ કેન્દ્રમાં ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ માટે ઉત્તર પ્રદેશ મહત્તમ 80 સંસદીય બેઠકો સાથે મહત્વપૂર્ણ સાબિત થશે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા દ્વારા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, સમાજવાદી પક્ષ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, દ્રવિડ મુનેદ્ર કઝગમ, નેશનલ કોન્ફરન્સ, ઝારખંડ મુક્તિ મોરચો, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના મુખ્ય નેતાઓએ ભાગ લીધો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ રેલી વિશે માહિતી આપી કે વધતી જતી મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતા અને સામાજિક ધ્રુવીકરણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ રિયાસી સંસદીય મત વિસ્તારમાં લોકસભા ચૂંટણી પહેલા 372 મતદાન મથકોને સંવેદનશીલ વિસ્તારો તરીકે ઓળખવા સાથે કડક સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સત્તાવાળાઓ સંસદીય મત વિસ્તારમાં ખાસ કરીને સંવેદનશીલ તરીકે ચિહ્નિત થયેલ વિસ્તારોમાં મજબૂત સુરક્ષા તૈનાત માટે તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સંવેદનશીલ મત વિસ્તારમાં વહીવટીતંત્રે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસની સાથે સશસ્ત્ર સુરક્ષા દળોને તૈનાત કરીને વ્યાપક સુરક્ષા યોજના બનાવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરી છે. આકાશવાણી સમાચાર વિભાગ સાથે વાત કરતા મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે જણાવ્યું છે કે 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી પંચે દિવ્યાંગ મતદારો માટે બ્રેઇલ મતદાર માહિતી સ્લીપની પણ વ્યવસ્થા કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગોવામાં લોકસભાની 2 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. ગોવામાં લોકસભા ચૂંટણીના 3જા તબક્કામાં મતદાન થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે ગોવામાં કુલ 11.72 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાં 6 લાખથી વધુ સ્ત્રી છે, જ્યારે 5.7 લાખ પુરુષ મતદારો છે. ગોવાના મુખ્ય ચૂંટણી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તમામ મતદાન મથકો પર શેડ, પીવાનું પાણી, સ્વચ્છતા સુવિધાઓ, રેમ્પ, વ્હીલચેર અને હેલ્પ ડેસ્ક હશે. તામિલનાડુમાં નીલગિરીના જિલ્લા ચૂંટણી અધિકારી એમ અરુણાએ ચૂંટણી ફ્લાઇંગ સ્ક્વોડના એક અધિકારીને તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુની અખબારી યાદીમાં જણાવાયું છે કે મીડિયામાં કેટલાક અહેવાલો આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 25મી માર્ચે ડીએમકે નેતાએ રાજાના કાફલામાં સામેલ એક વાહનની આંતરરાજ્ય ચેકપોસ્ટ પર યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અને અત્યાર પછીની તપાસના આધારે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર તપાસ ટીમની બદલી કરવામાં આવી છે. વિડીયો સર્વેલન્સ ટીમો દ્વારા રેકોર્ડ કરાયેલા 2 વિડીયો જોયા બાદ ખર્ચ નિરીક્ષકે પોતાનો રિપોર્ટ આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચઢ્યા બાદ આ દિવસે મુએલામાંથી પુનરુત્થાન થયા હતા. ગઈકાલે રાત્રે દેશભરના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિ ઈસ્ટરની પ્રાર્થનાઓ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઈસ્ટરની શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈસ્ટરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું
જણાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવનની યાદમાં મનાવવામાં આવતું આ પર્વ પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવતા કહ્યું કે ઈસ્ટર આપણને પ્રેમ, કરુણા અને ક્ષમાની યાદ અપાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે ઈસ્ટર પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ પર્વ નવીનીકરણ અને આશાવાદનો સંદેશ આપશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી દર 8% કે તેથી વધુ વૃદ્ધિ પામશે. મુંબઈમાં એક રોકાણ પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ફુગાવાના વ્યવસ્થાપન અને વ્યાપક આર્થિક સ્થિરતાના અસરને કારણે નાણાકીય વર્ષ 2023-24 માટે અર્થતંત્ર આ દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં 8.4%ની વૃદ્ધિ જોવા મળી હતી, જે અગાઉના ક્વાર્ટરમાં નોંધાયેલ 7.6%ની વૃદ્ધિ કરતાં આગળ હતી. તેમણે કહ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં 8.4%ના વિકાસદર પછી વિવિધ આર્થિક સંસ્થાઓએ ભારત માટે જીડીપી વૃદ્ધિદરના અંદાજમાં વધારો કર્યો છે. તાજેતરનો અંદાજ વૈશ્વિક નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સેક્સનો છે, જેણે ભારતીય અર્થતંત્ર માટે 2024ના આર્થિક વિકાસ દરના અંદાજને તેના અગાઉના અંદાજ કરતાં 10 બેસિસ પોઈન્ટ વધારીને 6.6% કર્યો છે. આઈપીએલ ક્રિકેટમાં આજે બે અલગ અલગ મેચમાં અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાનાર મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લીગની 11મી મેચમાં પંજાબ કિંગ્સને 21 રનથી હરાવ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સે આપેલા 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ માટે સુકાની શિખર ધવને સૌથી વધુ 70 રન અને જોની બેરસ્ટોએ 42 રન કર્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી સેમ કુરેને 3 વિકેટ ઝડપી હતી. ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરીને 8 વિકેટે 199 રન કર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 54 રન અને કૃણાલ પંડ્યાએ 43 રન કર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી. મયંક યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી મહિનાની 5મી તારીખ સુધી ઉત્તર પૂર્વ ભારત, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદ અને વીજળી પડવાનું ચાલુ રહેશે. હવામાન વિભાગે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી મધ્ય અને દ્વીપકલ્પના ભારતમાં ગરમીની સ્થિતિની સંભાવના છે. મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન આગામી 2 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની ધારણા છે. દરમિયાન દિલ્હીમાં તેજ પવન સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ મેરઠમાં જનસભાને સંબોધશે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરાયું છે. સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.